પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર અને કટાક્ષમય નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી, પરંતુ જનતાના જીવ બચાવવા તે તેમની પ્રાથમિકતા છે. તેઓએ કહ્યું હતું કે લોકો હેલ્મેટ નથી પહેરતા, તેને દંડ કરવાની જગ્યાએ ફૂલ આપીને સન્માનિત કરો અને તેમને સમજાવો. તેવો કાર્યક્રમ સૌથી ચર્ચિત કિસ્સો ત્યારે બન્યો જ્યારે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ એક છેતરપિંડીના ભોગ બનેલા વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ પરત કરવામાં આવી. નવાઈની વાત એ હતી કે જ્યારે આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ તેનું વજન ખવી ન શક્યા અને બોક્સ ઊંચકી ન શક્યા. હર્ષ સંઘવી ત્યારે ખડખડાટ હસી પડ્યા હતા. હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અંગે કહ્યું હતું કે પહેલી નજરે આરોપી પણ એવું જ કહેશે કે મને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પણ યાદ રાખજો કે આ અશ્વિની કુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે. સ્મશાનના આડકતરા ઉલ્લેખથી તેમણે ગુનેગારોને સીધો જ સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે. હેલ્મેટ પહેરવા બાબતે સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન વહેંચતા ઇન્ફ્લુએન્સર અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે અકસ્માતમાં 90% મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. મારે કોઈના દંડની જરૂર નથી. જે હેલ્મેટ ન પહેરે તેને ફૂલ આપીને સમજાવો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ મુદ્દે રાજકારણ ખેલનારાઓને યાદ રાખવું જોઈએ કે આ જીવ બચાવવાની વાત છે. ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે વેપારી સાથે છેતરપિંડી કરનાર ગમે ત્યાં છુપાયો હોય તેને શોધી કાઢો. તેમણે કહ્યું કે મેં પોલીસને કહ્યું છે કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળમાં હોય કે જમ્મુ કાશ્મીરમાં, તેને નોટિસ મોકલો અને અહીંયા ખેંચી લાવો. મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો હું કડક થઈશ જ, પછી ભલે કોઈના પેટમાં દુખે. સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે. પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા, આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે. તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે. કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લેભાગો લઈ જાય છે. આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે. એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો, ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એક નોટ પાછી. આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે. નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે, પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે. આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ, એની ને એની નોટ, જો નોટના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે. ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે? કોઈ સાંભળ્યું બી છે ખરી? જરા જોરથી બોલો તો ખબર પડે. તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? અહીંયા અનેક વેપારીઓ બેઠા છે, તો ભૂતકાળના દ્રશ્ય જોયા હશે સાહેબ. પણ તેરા તુજકો અર્પણ અને બીજું કે વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે, આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલાં ભરવામાં આવશે. અને વેપારીઓ, સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે
અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે, અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ. એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે. જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે, એમના સપના સાકાર થઈ રહ્યા છે. એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો.